મહાનગર અમદાવાદમાં જનતાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી। પહેલા વરસાદમાં લોકો ભરાયેલા પાણીથી પરેશાન હતા અને હવે પાણી તો ઓસરી ગયા છે, પરંતુ ખખડી ગયેલા રોડ અને જ્યાં ત્યાં રહેલા ખાડાથી શહેરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્ર પેચવર્કની કામગીરી પૂરજોશમાં ચલાવી રહ્યું હોવાના દાવા કરી રહ્યું છે, પણ ઝી 24 કલાકની ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવા માટે પહોંચે છે તો સ્થિતિ કંઈક અલગ જ સામે આવી। જુઓ સૌથી મોટા મહાનગરની માઠી દશાનો આ અહેવાલ। I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I'm મેગા સિટી અમદાવાદમાં વરસાદના સમયે જે રીતે સમગ્ર શહેરના જુદા જુદા વિસ્તારોમાં સેંકડો રોડ ધોવાયા, ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડા પડ્યા। હવે જ્યારે વરસાદે ક્યાંક વિરામ લીધે છે તો કોર્પોરેશનનું તંત્ર ખાડા પૂરી થીગડા મારી દેખાડાનું કામ કરી રહ્યું છે અને ખોટા આંકડા રજૂ કરી મોટા દાવા પણ કરી રહ્યું છે। તેની સામે શહેરના કેટલાય વિસ્તાર એવા છે કે જ્યાં હજી સુધી તંત્રની નજર જ પડી નથી। આવો જ આ એક વિસ્તાર છે શહેરના નિકોલ તરફ જવાનો, એટલે કે પૂર્વ ઝોન વિરાટનગર ઓફિસથી આગળથી નિકોલ ગામ તરફ જવાનો રસ્તો છે, જ્યાં ખારીકટ કેનાલનું કામ ચાલે છે, પરંતુ રોડની હાલત છે આપ જોઈ શકો છો। મેટલના મોટા પથ્થરો સરેઆમ પથરાયેલા છે। પરિણામે જે સાયકલ ચાલક હોય, દ્વિચક્રી વાહન ચાલક હોય, રિક્ષા ચાલક હોય કે પછી કાર ચાલક હોય, કેવા માર્ગમાંથી તેમને પસાર થવું પડી રહ્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં રોડ ખોદાયા છે, પણ બેરિકેડિંગ નથી। કપચી ઉખડી ગઈ છે અને વાહન ચાલકોને દરરોજ જોખમનો સામનો કરવો પડે છે। ઝી 24 કલાકના સંવાદદાતા અર્પણ કાયદાવાલા વધુ એક વિસ્તારમાં પહોંચ્યા તો અહીં પણ એએમસીના દાવાઓની પોલ ખુલતી જોવા મળી। અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ કમિશનર વિવિધ જગ્યાએ રોડ પેચવર્કનું નિરીક્ષણ કરી રહ્યા હોવાના દાવા થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા બીજી એ પણ છે શહેરના કેટલાય વિસ્તાર એવા છે કે જ્યાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવી રહી। આપ જોઈ શકો છો નિકોલ તરફનો આ જે ગોપાલ ચોક નામનો વિસ્તાર છે, રોડની હાલત શું છે। બપોરનો સમય છે, જે વિદ્યાર્થીઓ શાળાએથી છૂટી રહ્યા છે, તેમના માતા પિતા અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને અન્ય જે કોઈ પણ વાહન છે તે આપ જોઈ શકો છો। અહીંયા રોડની શું હાલત છે, મોટા જે મેટલના પથ્થર છે તે ઉખડીને આવી ગયા છે અને ખાડાની અંદર તમામ પ્રકારના વાહન રીતસરની ઉછળકૂદ કરી રહ્યા છે। એટલે આ વખતે ગંભીર પ્રશ્ન મ્યુનિસિપલ તંત્રની સામે એ થઈ રહ્યો છે કે તેઓ ફક્ત પ્રેસ નોટ મૂકી અને તેમની કામગીરીના દાવા કરી રહ્યા છે, પરંતુ મીડિયાની સામે આવવાનું તમામ અધિકારીઓ ટાળી રહ્યા છે। એએમસી દાવો કરે છે કે મોટા પાયે પેચવર્ક ચાલી રહ્યું છે। મ્યુનિસિપલ કમિશનરે સ્થળ વિઝિટ કરીને કામગીરી સફળ હોવાનું જણાવ્યું, પરંતુ આ કામ માત્ર ગણ્યા ગાંઠ્યા વિસ્તારોમાં જ થઈ રહ્યું છે। મોટા ભાગના જે આપણે વાત કરીએ હોલ્સ હોય અને જ્યાં પેચવર્કની જરૂરિયાત હોય એ કામગીરી હાલ ચાલી રહી છે। ગઈકાલ બપોરથી 1100 ટન જેટલો માલ આ મહાનગરના 7 ઝોનની અંદર એ પેચવર્કમાં અને ખાડાપૂરવામાં વાપરવામાં આવે છે અને મહાનગર ફરીથી ધબકતું થઈ રહ્યું છે। આવનાર ટૂંક જ સમયની અંદર જે પણ નાના મોટા ખાડા હશે, અમારા તમામ અધિકારીઓ, ડીવાયએમસી, કમિશનરશ્રી, કોર્પોરેટરો, ચેરમેનો, મેયરશ્રી, તમામ લોકો આના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને ફરીથી આવનાર સમયગાળા દરમિયાન આ તમામ જે ખાડાઓ છે અને ટ્રાફિક નોર્મલ થઈ જાય તે માટેના પ્રયત્ન હાલમાં ચાલી રહ્યા છે। हर वर्ष भारतीय जनता पार्टी द्वारा और अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन द्वारा सिर्फ सड़कों के निर्माण के लिए वार्षिक 1000 करोड़ से रुपए का भी अधिक खर्च होता है, लेकिन उसके बाद भी परिस्थिति सुधरने का नाम नहीं लेती है। जैसे ही बरसात होता है, सड़कों पर पानी भरता है, पानी भरने के बाद सड़कें धुलने का कार्य शुरू हो जाता है। यहाँ पर सबसे बड़ा भ्रष्टाचार अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अधिकारियों का सामने आता है। हाईकोर्ट के बार फटकार लगाने के बाद भी यदि अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अधिकारी ना सुधरते हो तो ये साफ बताता है कि भारतीय जनता पार्टी के राज में सड़कों के निर्माण के मामले में सिर्फ भ्रष्टाचार चल रहा है। શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ રોડની સ્થિતિ દયનીય છે।
વરસાદે રસ્તાઓને ધોઈ નાખ્યા. શહેરીજનોને સારા રોડ રસ્તા માટે હજુ રાહ જોવી પડી શકે છે. અમદાવાદના શહેરીજનો હવે એએમસી પાસેથી ઝડપી અને ગુણવત્તાયુક્ત કામની આશા રાખી રહ્યા છે. પ્રશ્ન એ છે કે આ ખાડાઓનું સામ્રાજ્ય ક્યારે ખતમ થશે? અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.